પાટણમાં રાજકીય સામાજિક સમન્વયનો અનોખો નજારો જોવા મળ્યો છે। નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોનો સન્માન સમારોહ યોજાયો। પાટણમાં પક્ષભેદ ભૂલાયા। તમામ સદસ્યો એક મંચ પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો એક સાથે દેખાયા હતા। ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા સંયુક્ત આયોજન થયું હતું। પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળનું ભવ્ય સન્માન કરાયું હતું। ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી સન્માનિત થયા હતા। ચૂંટાયેલા સદસ્યોને પુસ્તક અને ખેસ અર્પણ કરાયા હતા। રાજનીતિથી પર રહીને વિકાસ માટે સંકલ્પ લેવડાવ્યો હતો। તો અહીંયા સામાજિક અને રાજકીય સમન્વયનો અનોખો નજારો પાટણની અંદર જોવા મળ્યો હતો કે જ્યાં પાટણમાં પક્ષભેદ ભૂલાયા હતા અને તમામ સદસ્યો એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો એક સાથે મંચ પર જોવા મળ્યા હતા। ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા સંયુક્ત આયોજન કરાયું હતું, જેમાં રાજનીતિથી પર રહીને વિકાસ માટે સંકલ્પ પણ લેવડાવાયો હતો। એક સાથે એક મંચ પર રાજકીય અને સામાજિક સમન્વય પાટણની અંદર જોવા મળ્યો હતો। અખ્તર મંસૂરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અખ્તર, એક જ સાથે એક જ મંચ પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો જોવા મળ્યા હતા, શું વિગતો? ચોક્કસથી જે રીતે ચૂંટણી પત્યા બાદ જે છે તે અલગ અલગ સદસ્યોના જે સદસ્યો છે તેમનું સન્માન થતું હોય છે, પરંતુ પાટણ નગરીના અંદર રાજકીય પક્ષ એક જ કહેવાય કે સ્ટેજ પર જોવા મળ્યા। કહી શકાય કે જે જગદીશ ભગવાન મંદિર જે છે તેમના જે પટાંગણના અંદર એક સન્માન સમારોહ યોજાયો હતો અને જે કહી શકાય કે ભેદભાવ ભૂલ્યા વગર જે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના જે તમામ સદસ્યો છે તેમને જે પાટણની જે કહી શકાય કે વિકાસના કામોને વેગવંતો બનાવવા માટે થઈને કહી શકાય કે લોકોને સાંસ્કૃતિક પ્રતીકો આપી, પુસ્તકો આપી અને તેમને કહી શકાય લોકસેવાના સંકલ્પ પણ લેવડાવ્યા હતા અને પાટણને કઈ રીતે વેગ મળે અને વિકાસના કામોથી જે વંચિત હતા તમામ કામો કરી શકાય, તમામ પક્ષ ભેગા રહીને કરે તેવા હાલ તો જે કહી શકાય કે જગદીશ ભગવાન મંદિરના જે ટ્રસ્ટીઓ હતા, કર્મકાંડી બ્રાહ્મણ અને જે કહે છે કે જે સમસ્ત જે બ્રાહ્મણ સમાજ હતા તેમને આયોજન કર્યું હતું અને આ એક જ મંચ પર ત્રણ લોકોને ભેગા કરવામાં આવ્યા છે। બિલકુલ અખ્તર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।